દશામામાં માટે 10 ગાંઠોવાળો લાલ રેશમ ધાગો શું છે અને કેમ બાંધે છે? શું છે આ ધાગો? લાલ રંગનો રેશમનો ધાગો કેટલીક જગ્યાએ કાચા લાલ સૂત્ર તરીકે ઓળખાય છે, જેમાં 10 ગાંઠો પાડી દેવામાં આવે છે. ધાગો કેમ બાંધે છે? આ ધાગો જમણા હાથમાં બાંધવામાં આવે છે. સ્ત્રીઓ પણ જમણા હાથમાં જ બાંધે છે. ધાગો બાંધતી વખતે દશામા માતાજીની પૂજા અને સંકલ્પ લેવામાં આવે છે કે આ વ્રત 10 દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પાડીશું. આ 10 ગાંઠો શું દર્શાવે છે? દરેક ગાંઠ એક દિવસનું પ્રતીક છે. 1. વ્રતનો પ્રથમ દિવસ, શુદ્ધિ અને શરૂઆત. 2. માનસિક નિયમિતતા. 3. મનની શાંતિ. 4. ભોજનમાં સાદગી. 5. માતાજીની કૃપા અને શ્રદ્ધા. 6. સામૂહિક સદ્ભાવના. 7. કુટુંબમાં સુખ અને શાંતિ. 8. મનોકામના પૂર્ણ થવાની આશા. 9. ધન ધાન્ય અને આરોગ્ય. 10. વ્રતનો પૂર્ણાહુતિ દિવસ, ઉદ્યાપન અને વિદાય. ધાગો બાંધતી વખતે શું બોલવું? જય દશામા, હું શ્રદ્ધાથી આ વ્રત પાળવા માટે ધાગો બાંધું છું. આપ મને શક્તિ આપો કે હું સંપૂર્ણ 10 દિવસ ભક્તિથી પાડી શકું.